તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં મનની વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમી ગુડ મોર્નિંગ? ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ કેમી પાણી ભરે છે લાલા ને કેમી? ગામનું પાણી આવી ગયું તે ભરાશે. આમાં તો વાળીએ છે બોરા છે, પણ આમાં તો કોઈ રહીએ છીએ કેટલા આમક બેસવાનું પીવાનું ભરીએ છીએ. ઉપાડી પાણી કોણ લાવે નહીં કેમી? 2 ટંગા નહીં ભાઈ. તો ગાઈઝ આપણે તો પહેલાં બ્લોગની શરૂઆત કરી દીધી છે ને. આજ તો અશોક હજી ઉઠ્યો નહીં, કારણ કે અશોક પાછા લગભગ બીમાર પડે ને એવું લાગે છે કેમ? હા, એવું કોક કહેતો જ નહીં ભાઈ. તો ગાઈઝ અશોક તો હજી ઉઠ્યો નહીં, પણ આપણે તો આપણું કામ કરીએ યાર. તો ચલો આગળ બ્લોગ બનાવતા રહીશું. તો ગાઈઝ આપણે અશોક પણ આવી ગયા છે ને. અશોક હજી ઉઠ્યો નહીં, કારણ કે અશોકનું પેટમાં દુખાતું હતું ને એટલા માટે. અશોક ગુડ મોર્નિંગ. મટી પેટમાં બેટા? કોનમાં મટી ગયું ને? હા, કોનમાં નહીં દુખાય છે? તો ગાઈઝ અશોકને કાંઈ તો કોનમાં દુખાય છે ને પેટમાં દુખાય તો તો દવાખાને લઈ જવું પડશે ને. દવાખાને જાય ને, દવાખાને જવું પડશે. તો ગાઈઝ ચલો આપણે આગળ કોઈક નવું કેમી તો આમાં પાણી ભરીને ઊભી રહી છે. છો જાન કેમી? કેમ છે ની જાન? 4 બાર લેવાની જાન એવું છે. તો ગાય તારે પોતા વાળવાનો છે એટલે કેમી આટલા ઊભી રહી છે. અને ગાય તો જાજુ કોમ નહીં, પણ આપણે થોડું આપણો પર્સનલ કોમ છે તે આપણો વિલોગ થોડો આવી જાય આમ દિલ્હી માટે. પર્સનલ કોમમાંથી એવું જ રહેવાનું, કારણ કે ઝાડ આપવાની છે ને એવું છે એટલે પર્સનલ કોમ જ કહેવાય ને કેમ? તો ગાય આપણે ખેતરમાં જઈએ ને, ખેતરમાં જઈને આપણે ફોનમાં ચાર્જિંગ ગેસ મેળવીને જતા રહીએ ખેતમ. પછી આવે એટલે આવીએ એટલે ચાર્જિંગ કરતો પછી ફોન વિડીયો ઉતારશે કેમ કેમી? એટલે આપણે જઈએ ત્યાં. તો ગાય આપણે ખેતરમાં જઈને તો અમે ઘેર આવી જાય છે ને. ઘેર તો આ તો શાકભાજી બધું પાપડીઓનું એવું બનાવશે. તો જો ગાય જાય શાકભાજી બને છે પાપડીઓનું એવું ના છે. ક્યાં બનાતી है પાપડીઓ? તો કાંઈ જવું છે તેલ કાઢે છે ને આમ પાપડીઓ વાઈટ સમારીને મેલી છે. તો અમુક સબ્જી બબ્જી સળાય એટલે યાર આપણે ખાઈ લઈએ. ખાઈ પછી યાર કોઈક નવું લાવી જઈએ. પણ હાલ તો છે કે ખેમીને બી શું જશે પ્રિયાને બે આપણે ઇવન પહાણી જઈએ અને પાણી ભરતા આવીએ થોડું. તો ચલો ત્યાં જઈએ. તો ગાઈઝ આપણે છે ને પીવા માટે પાણી ભરવા માટે હેડ્યા છીએ, કારણ કે ઠંડુ પાણી બોરથી ભરી આવીએ અને પ્રિયવન જોતા કેટલા છે. તો ચલો ગાઈઝ આપણે છે તેટલા પહોંચી ગયા છીએ. તો પાણી ભરીને પછી મળીએ. તો ગાઈઝ પ્રિયાને તો ભેગો ના થયો, પણ આપણે છે ને પાછા પાણી ભરીને બેણી લઈને ઠંડુ પાણી ઘેર લઈને હેડ્યા ઘેરની ગાડી. તો ચલો ગાઈઝ આપણે છે ને સીધા જ અમે ઘેર જઈને પછી ખાવા બેસીએ એટલે વિડીયો આપણે ઉતારીએ યાર. તો ચલો આપણે ઘેર જતા રહીએ. તો ગાઈઝ આપણે તો ખરેખર છે ને કે ખાવા બેસીએ એટલે યાર ફોન ચાર્જિંગ મેલે, પણ ચાર્જિંગ હવારોની યાર પ્રોબ્લેમ આવી જાય છે ને ફોનની અંદર. ચાર્જિંગ થતું નથી. આપણે પાછા ચાર્જર પણ આવી જાય છે. તો યાર જ્યાં સુધી આપણે રોટલા ચડી જાય ને ત્યાં સુધી ફોન ચાર્જિંગ કરી નાખીએ પછી યાર આગળ વિડીયો બનાવીએ. તો ચલો ગાઈઝ ફોન ચાર્જિંગમાં મેળવી દઈએ. શાકનું રોટલા બની ગયા છે તો આપણે ચલો જમવા બેસીએ. અને જમવામાં બાજરીના રોટલા અને શાક. તો ચલો ગાઈઝ આપણે છે ને ખરેખર આમ જમવાનું તૈયાર થઈ ગયું છે અને લાવી દીધું આપણે અંદર. તો ગાઈઝ જો પાપડીનું શાક અને બાજરીના રોટલા અને છાશ અને પેલું પાણી લાવ્યા હતા ને આ ગોળામાં મેળવી દીધું ઠંડુ થવા માટે. પણ ગોળામાં નહીં, સરોળી મેળવી કે નહીં? સરોળી મેળવી. તો ગાઈઝ સરોળીમાં પાણી મેળવી દીધું અને ઠંડુ થવા માટે. કારણ સરોળી તો ઠંડુ ના થાય, પણ ત્યાંથી લાયક આ ઠંડુ છે ને એના કારણે ઠંડુ થાય ગાઈઝ. તો ચલો ગાઈઝ આમ જમવા માટે બેસીએ ને આપણા સાસરામ ઠંડુ આઈસ રસ ચતુરીના કારણે. તો ચલો ગાઈઝ આપણે જમવા બેસી જઈએ. અમે જમવા બેસીએ છીએ ને પ્રિયા તો નહીં આવી દીધો કે દોણો ખાવા. તો ગાઈઝ એ શાકમાં હાથ મને હાથ પકડી રહ્યો છે. ચલો ગાઈઝ આપણે છે ને જમવાનું ચાલુ કરી દઈએ. જમવાનું ચાલુ કરી દઈએ. તો ગાઈઝ આ તો મજા આપણો વિડીયો કરે મજા જ આવે ને. આપણે દિલ્હી માટે બ્લોગ બનાવીએ છીએ એટલે તો પ્રિયા આમીને જતી ને આપણે જલ્દી ખાવાનું ચાલુ કરી દઈએ કે અમે લુકડો ખરે પ્રિયા ને કેમી કપડાં ખરે. તો ચલો ગાઈઝ જમી લઈએ તાને. બીજું જો ગાઈઝ સબ્જી તો ગાઈઝ ખેમીને તો છે ને પૂરેટું બધી દીધું છે અને અમીને ઉપડી દઈએ ને અમે આપણો પ્રિયા બેન પાછો આવી ગયા છે તમે નહીં કે અમે હા પ્રિયા ઉપરાવા આવી છે ને
જો ગાય આમાં તો પોટલું બંધાય છે અને આપણે છે ને યાર વિલોગ યાર લોબો જ બનાવીને આપણે આગળ રાખીએ કારણ કે જે કાર્ય કરીએ એ હર હંમેશ માટે મોટું જ કાર્ય કરવાનું રાખવાનું તો સફળતા જલ્દી મળે યાર નહીં મારા ગાય તો જોવું છે એટલે સપોર્ટ કરજો અમારે પ્રિય બધા બોડી પકડી રીતે ખાતે મજબૂત પકડી દઈશ એ રીતના આપણે જે કાર્ય કરીએ એકદમ મજબૂત કાર્ય કરવાનું તો જય માતાજી કે અમે આમાં પોટલી બંધી કાઢી છે ને કે અમે તો ગાય આપણે તો છે ને ખરેખર આપણે એક મોટા યુટ્યુબર બનવાનું જ સપનું છે આપણે જ્યાં એવું નહીં બનવાનું પણ તમે સપોર્ટ કરશો તો આપણે મોટા યુટ્યુબર બનશું તો ચલો ગાય કેમીને પોટલું ઉપડી દઈએ ને કેમી તો કેમીને પોટલું બધી દીધું છે અને આપણે પોટલું ઉપડી દઈએ કારણ કે સ્વાદ પેલો સોમો પડે ને પ્રકાશ એટલે ઓમ કરી દઈશ ને કે નો ના તો ગાય આરે તો કીધું ના ઓનું મગજમાં ઉતરી હોય હા ડબુની બાલ આવે તો ગાય જો કેમી તો ડબુડી પ્રિયા નાલવા આવી જઈ છે તો ચલો ગાય આપણે કેમી પોટલું પડે પછી ઘેર જતા રહીએ તો ગાય આપણે પુલેટ ઉપાડીને તો ઉપડીને તો ઘેર આવતા રહે છે ને આમાં પૂછ્યા પાણી પીવા આવી જ નહીં ઉજા હા શું લઈ આવી શાકભાજી ગવાર ને એવું નહીં ભાઈ કારેલો લાવી તો ગાય ઉછ્યા તો કારેલો લાવી છે અને આપણો છે ને આપણે ઘેર આવી ગયા છે ને આમાં કેમી તો ગાય જો કેમી આવે છે એ તો જો તો હેતામાં વાઢીશ ને કહું તો ગાય જો પ્રિયા છે ને અમુક પેલી થઈ ગઈ રિહા મંડી જો કેમી ઘેર આવી જઈ આમાં કશો ઉપર જો અમારે ગાય કાચેવાળા લગાય નહીં કોઈ લે છે પકડી ફોન તો ગાય આપણે તો ખરેખર વિડીયો ઉતારી છે મજા આવે છે લોકો જોવો છો સપોર્ટ કરો છો ખરેખર આપણે મજા આવે છે પણ યાર થોડો સબસ્ક્રાઈબ કરીને રાખો તો મજા આવશે બધા અને સબસ્ક્રાઈબ કરો તો બેલ આઇકન અવશ્ય દબાવો એટલે આપણા વિડીયો જલ્દી માટે તમને જોવા મળે અને ગાય જો સાનો કોમેન્ટો ખરાબ લખતા ના તો ગાય આપણે તો એમાં તો કોઈ લેવા દે નહીં કારણ કે ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવ્યું એમાં તો 100 મળશો કે 5 લોકો હવે ખરાબ કમેન્ટ કરે બાકી તમારે બધા કોઈ લેવા દેવા નહીં કારણ કે તમે કરો છે કરી દેવાનું લાઈક છે અને સબસ્ક્રાઈબ તો મજા આવશે ખરેખર ગયા તો ચલો આમાં અશોકનો ફોન આવીને આપણે વિડીયોમાં બોલવા માટે સ્પેશિયલ ઉભા રહ્યા ને અશોક તો ગાય આપણે છે ને ઘર આગળ આવી ગયા છે ને અમે જવું છે ગામમાં તો અમુક કેમીને બેરે છે બેરે કેમી હા આમાં જો અશોક જો બોલે આમ પડી ગયો તો ગાય ચલો આપણે ગામમાં નીકળીને આપણે ખરેખર ગામનો વિડીયો લેતા નહીં કે આપણે વિડીયો લેવું નહીં પણ આપણે ગામમાં જઈને આવી જઈએ યાર તો ચલો નીકળીએ ઘેરથી ગામમાં તો ગાય છે ને આપણે આજે પાછા નવા બ્લોગર આપણા જે આપણો મિત્ર છે ખાસ બ્લોગર છે એસકે બ્લોગના ફોનર તો સહદેવભાઈના ઘેર આવી ગયા ને સહદેવભાઈ હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં અને જય માતાજી અને એસી ઠાકોર ફેમિલી બ્લોગને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો ફૂલ સપોર્ટ કરજો કારણ કે યુવન ચેનલ મોનિટાઈઝ થવા જાય છે એટલા માટે બરાબર વોચ ટાઈમ પૂરતા હતા પણ તમે રોજ જોશો એટલે વોચ ટાઈમ પૂરો થઈ જશે સપોર્ટ કરતા રહેજો બરાબર બરાબર તો ગાય જો આ યુવાનું મપન છે ને આપણે યાર ઘેર આવી ગયા થોડી ચર્ચા વિડીયો વિશે કરી લઈએ અને પછી યાર થોડી વાર બેસીને પછી આપણા પાછા ઘેર જતા રહીએ તો ખબર છે કે આપણે ગોમાં વિડીયો લેતા નહીં પણ આપણા બ્લોગર ખાસ મિત્ર છે એટલા માટે એનો વિડીયો લીધો હતો તો જોજો સપોર્ટ કરજો બંને નહીં એકને નહીં બંને નહીં હા બરાબર તો ગાઈઝ આપણે ગામમાં જઈને તો આવી ગયા ને આપણે એસકે બ્લોગના માલિકને પણ મળીને આવ્યા ઓનર કયો માલિક કયો પણ આપણા એવા સહદેવભાઈને આપણે ખરેખર મળીને આવ્યા યુવાનો મળ્યા પછી ઘણો આનંદ થયો એકબીજા નવી નવી ટેકનિકો શીખવાડી ગયા અને અમે આવી ગયા ઘેર અને ઘેર આપણા પરિવારના લોકો બધા શું કરે છે જોઈ લઈએ અને આજ તો યાર વહેલા અમે આજ નહીં પણ દિલ્હી માટે મેળા આવે ને તો આપણું એક બ્લોગમાં ચેન્જિંગ કરી દેવું છે વહેલા બ્લોગ પૂરો કરી દેવાનો અને અપલોડ કરી દેવાનો કારણ કે શેડ્યુલ કરીએ ને એટલા માટે તમારા બધી શેડ્યુલ હોય ને તો વધારે લોકો આપણું પોસ્ટર જોવું એમ કરતાં આપણો વ્યૂ વધે એટલા માટે આપણે મજૂરી કરીએ છીએ તો આપણે પહેલાં જોઈ લઈએ ને પછી આપણે સીધો બ્લોગ પૂરો જ કરી દઈએ આમ દિલ્હી માટે એ રીતનું જ કરવું છે થોડું દિવસના બ્લોગનું ફોકસ વધારે કરશું પણ રાતના બ્લોગમાં એન્ડ સુધી નહીં લઈ જવાનું અધમત છોડી દે પણ છોડી દે એટલે કારણ કે જેટલો ટાઈમ મળે એટલું કરશું પણ 9 વાગે પહેલાં આપણે શેડ્યુલ કરવાનું ગોઠવવું છે તો ચાલો આપણે એમાં પાલ જઈ અને જોઈએ પછી ખાવા પીવાનો વિડીયો કટ કરી દઈએ અને આપણે આગળ ગાડી જઈએ તો ગાઈઝ આપણે ઘેર તો આવી ગયા છીએ ઘેર તો કેમીની રોટલા ખરા દઈ ગયા ને કેમી હા
તો ગાઈસ જો ઘઉંની રોટલી થાય છે અને ખેમી ચૂલા ઉપર રોટલા બનાવશે અને પછી ખાઈ પીને આપણે સૂઈ જવું છે. આપણે રોટલીઓ થાય છે એટલે વાંધો નહીં, પછી ખાઈ લઈએ. તો ગાઈસ પછી ખાઈ પીને અમે સૂઈ જવું, પણ તમને આપણો વ્લોગ બહુ લોબી રાત લઈ જાય એટલા માટે આપણો વ્લોગ આટલો પૂરો કરીએ છીએ. તો આપણે પહેલાં તો ખેમીને ગુડ નાઇટ કહેવા જઈને આપણે ગુડ નાઇટ કહી અને પછી આપણો વ્લોગનું સમાપ્તિ કરી દઈએ. તો ખેમી મંગુ ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. કેમ ગુડ નાઇટ. તો ચલો ગાઈઝ આપણો ગુડ નાઇટ. જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને કાલ મળીશું નવા બ્લોગમાં અને નવા અંદાજમાં. તો જય માતાજી, ગુડ નાઇટ.